નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સંસ્કૃતના 24/4/2025 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્ન નંબર 1, અનુલેખન કરો। કોઈ પણ 5 લખવાના છે અને અનુલેખન એટલે જે પણ અહીં આપ્યું છે તે જ જોઈ અને આપણે આપણી નોટબુકની અંદર એટલે કે જે તમારી સપ્લિમેન્ટરી આવશે તેની અંદર લખવાનું રહેશે। અહમ પાઠશાલામ ગચ્છામિ, અહમ છાયામ દદામી, અહમ ફલમ દદામી, માતૃદેવો ભવ, વિદ્યા વિનયન શોભતે, નાસ્તિ ઉધનસમ બંધુ, વૃક્ષઃ સત્પુરુષા ઇવ। પ્રશ્ન નંબર 2, વિકલ્પ સાચો પસંદ કરીને લખવાનો છે। ભારત દેશ સેનાથી સદા યુક્ત થવાની કામના કરવામાં આવી છે તો શક્તિની યુક્તિથી। ભારત દેશ સુસિદ્ધ કરનારો અને સાધનારો થવો એમ કહેવાયું છે તો ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો। શક્તિ સંભૃતમ એટલે શું તો શક્તિથી ભરપૂર। શસ્ત્ર શાસ્ત્ર ધારકમ એટલે શું તો શસ્ત્રો અને અસ્ત્રોનું ધારણ કરનારું। રીત સંસ્કૃતમ એટલે શું તો સંસ્કારી જીવનશૈલી વાળું। ભારત દેશ સેના પ્રત્યે સદા નિષ્ઠાવાળો બને તેવી કામના કરવામાં આવી છે તો કર્મ અને ધર્મને। ભવતું શબ્દનો અર્થ શું થાય તો થાવો। કર્મનિષ્ઠકમ ખાલી જગ્યા નિષ્ઠકમ તો આવશે ધર્મ। ભારતમ ભારતમ ભવતું ભારતમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ। રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા? ઝાડ વર્ષા ઋતુમાં નાચે છે તો ખોટું। મોરનું ગળું ભૂરું છે તો ખરું। ભારત માતા જે છે તેના હાથમાં તિરંગો ધ્વજ છે તો ખરું। વૃક્ષો મુસાફરોને છાંયડો આપે છે તો ખરું। ભારતની દક્ષિણે હિમાલય શોભે છે તો ખોટું। પુસ્તકો સૌને જ્ઞાન આપે છે તો ખરું। જોડકા જોડવાના છે। મયુરઃ તો આવશે મોર, પાદપ તો ઝાડ, મહાદેવ તો મહાદેવ, પુસ્તકમ તો પુસ્તક, પીકઃ તો આવશે કોયલ। નીચેના પ્રશ્નોના જવાબ આપો। કિશોરઃ કુત્ર ગચ્છતિ તો મિત્રો કિશોરઃ પાઠશાલામ ગચ્છતિ। ખુશ્બુ કિમ પઠતી તો ખુશ્બુ પુસ્તકમ પઠતી। મહર્ષિ કિમ નમતી તો મહર્ષિ માતામહમ નમતી। रमा किम गायती तो रमा प्रार्थना गीतम गायती। पूनम किम करोति तो पूनम भोजनम करोति। राजेशः कुत्र गच्छन्ति तो राजेश क्रीडागणम गच्छति। कस्या जन्मदिनमस्ति तो धाराय जन्मदिनमस्ति। धाराय शिक्षिका का अस्ति तो सृजला भगिनी धाराय शिक्षिका अस्ति। वैशाली किम करोति तो वैशाली प्रार्थना खंडे सुशोभनम करोति। जन्मदिने धारा कतम वर्षे प्रवश्यति तो एकादशमे। धारा कति दीपान प्रज्वलति तो एकादश दीपान प्रज्वलति। धारा जन्मदिनोत्सवे कस्य वंदनाम करोति तो मातृः वंदनाम करोति। प्रश्न नंबर 3, आपेला शब्दों ने संस्कृत में लखवानो छे तो वाळ तो केशाः, पीठ तो उदरम, गळु डोक एटले ग्रीवा, हाथ तो हस्तः, पग तो चरणः, कपाळ तो ललाटम, नाक तो नासिका। जमणो पग तो आवशे दक्षिण पादम, डाबो पग तो वामम हस्त, धीमे तो मंदम, બધા જ અંગો તો સર્વાંગ, રમીએ તો ખેલામહ, પોતે તો સ્વયં, પીંછું તો પૂછમ, 3 નેત્રો તો નેત્રત્રયમ, ભૂરું તો નીલહ, રહું છું તો વસામી, લોકોનો મિત્ર તો લોકમિત્રમ, ખૂબ સુંદર તો અતિવ સુંદરમ, છાયા તો છાયા, પોપટ તો સુકહ અથવા કિરહ। બ, સંસ્કૃત ભાષામાં લખો। આ મારી શાળા છે તો એસહ મમ વિદ્યાલય અસ્તિ। મારી શાળા સુંદર છે તો મમ વિદ્યાલય સુંદરઃ અસ્તિ। શાળા 11 વાગે શરૂ થાય છે તો વિદ્યાલય એકાદશ વાદને આરંભન્તે। શાળામાં પુસ્તકાલય છે તો વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ। હું રિસેસમાં મેદાનમાં રમું છું તો અહમ વિશ્રાંતિ સમયે ક્રીડાગણે ખેલામી। મારું નામ રમેશ છે તો મમ નામ રમેશઃ। હું છાંયડો આપું છું તો અહમ છાયામ દદામી। વર્ગખંડ ક્યાં છે તો વર્ગખંડ કુત્ર અસ્તિ। મોહન રમે છે તો મોહનઃ ક્રીડતિ। જમણો પગ આગળ કરો તો દક્ષિણ પાદમ પુરુષકુર। મારું નામ નરેશ છે તો મમ નામ નરેશઃ। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 4, ચિત્ર ઓળખીને તેનું સંસ્કૃતમાં નામ લખો। તો વાળ તો કેશાહ, ઓઠ તો ઓષ્ટ, કર્ણઃ એટલે કાન થશે, આંખ એટલે નેત્રમ, દંતવા એટલે દાંત, ગ્રીવા એટલે ગળું થશે, વક્ષઃ એટલે છાતી, ઉદરમ તો પેટ, કરતલમ એટલે મિત્રો હથેળી ને પગ એટલે પાદહ। ક્રિયા ઓળખીને સંસ્કૃતમાં લખો। તો પાઠશાલામ ગચ્છામિ, પઠામિ, ક્રીડામિ।
નમામી તરામી પ્રાર્થના ગીતમ ગાયામી ખાદામી લિખામી નૃત્યામી પશ્યામી। પ્રશ્ન 5, અહીં આપેલું જે ચિત્ર છે તેના આધારે તમારે મિત્રો જવાબ લખવાના છે। તો ચિત્ર જોઈ લો, ત્યારબાદ પ્રશ્ન જોઈશું। મંદિરસ્ય તો ઉત્તરે નદી અસ્તિ, મંદિરસ્ય પશ્ચિમે ક્રીડાગણમ અસ્તિ, મંદિરસ્ય પૂર્વે ઉદ્યાનમ અસ્તિ, મંદિરસ્ય દક્ષિણે પ્રવેશદ્વારમ અસ્તિ, મંદિરસ્ય પૂર્વે ઉદ્યાનમ અસ્તિ। બ, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો। હસ્ત હ તો હસ્તસ્ય, કંઠ તો કંઠસ્ય, પાદ તો પાદસ્ય, શ્રોતમ તો શ્રોતસ્ય, મુખમ તો મુખસ્ય, નેત્રમ તો નેત્રસ્ય। ઉદાહરણ જોઈએ તો અહમ ગચ્છામી, અહમ વદ તો વદામી, અહમ નમ તો નમામી, અહમ ખાદામી, અહમ ક્રીડ તો ક્રીડામી, અહમ નૃત્યામી તો અહમ નૃત્ય। ત્યાર પછી મિત્રો તમારે અહીં ઉદાહરણ દર્શાવ્યા મુજબ લખવાનું છે। વીણા આશીર્વાદમ દદાતી તો સૃજલા અપી આશીર્વાદ દદાતી, સુરેશઃ મંદિરમ ગચ્છતિ, જયેશઃ અપી મંદિરમ ગચ્છતિ, સુધા પુસ્તકમ પઠતિ, મનોરમા અપી પુસ્તકમ પઠતિ, जानकी कारयानं चालयति, जनकः अपि कारयानं चालयति, शिक्षक गीतं गायति, छात्रः अपि गीत गायति, हर्षः गृहस्य समीपे क्रीडति, मालः अपि समीपे क्रीडति। ત્યાર પછી મિત્રો તમારે કાવ્ય પૂર્તિ અથવા તો શ્લોક પૂર્તિ કરવાની છે। તો અહીં જે શ્લોક આપ્યા છે આ શ્લોક તમારે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેવાના રહેશે। આ પ્રકારના શ્લોક આપણી પરીક્ષાની અંદર પૂછાશે। તો વિદ્યાર્થી મિત્રો આપણું અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે। આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો તમે હવે ધોરણ 7માં આવશો તો તેનું પણ સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલમાંથી મળી રહેશે।